નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીની કિંમતોને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં તીવ્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે। જેની સાથે રોકાણકારોની વાત કરીએ તો મિત્રો રોકાણકારો માટે પણ સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા છે। જી હા મિત્રો, વાત કરીએ તો અત્યારે રોકાણકારોમાં અત્યારે સતત ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સોનું જે છે એ દિવસે ને દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે। અને આજરોજની પણ વાત કરીએ તો મિત્રો છેલ્લા 10 દિવસથી સોના અને ચાંદીની કિંમતોમાં અંધાધૂંધ ઘટાડો જોવા મળી રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં દિવસે ને દિવસે ક્રેશ થતું પણ જોવા મળી રહ્યું છે। તો હાલ વાત કરીએ તો મિત્રો તાજેતરના દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે વધઘટ જોવા મળી રહી છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને અત્યારે બજાર નિયામક SEBI ગોલ્ડ સિલ્વર ETF માટે નવા નિયમોનો પણ પ્રસ્તાવ મૂક્યો છે અને આનો મુખ્ય ઉપદેશ રોકાણકારોને અચાનક થતા મોટા નુકસાનથી બચવા માટે બજારમાં સ્થિરતા લાવવાનો સામે આવી રહ્યો છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે સોનું ક્યારે ઘટશે, સોનું શું હજુ પણ સસ્તું થઈ શકે છે, જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો 2024ની શરૂઆતથી અત્યાર સુધીમાં સોનાની કિંમતોમાં મોટા વધારા બાદ ભયંકર ઘટાડો નોંધાયો છે અને દિવસે ને દિવસે સોનાની કિંમતોમાં સતત ઘટાડો થતો પણ જોવા મળી રહ્યો છે। જ્યારે ખાસ કરીને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ મોટા વધારા બાદ ઘટાડો નોંધાયો છે। તો આજના તાજા ભાવની વાત કરીએ તો 22 કેરેટમાં 1 ગ્રામ સોનું 14,134 માં, જ્યારે 10 ગ્રામ 1,41,340 માં, જ્યારે 100 ગ્રામ 14,13,400 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો આજરોજ 22 કેરેટ સોનામાં ફરીથી ઘટાડો નોંધાયો છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 15,419 માં, જ્યારે 10 ગ્રામ 1,54,190 માં, જ્યારે 100 ગ્રામ 15,41,900 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો આજરોજ 24 કેરેટ સોનાની કિંમતોમાં પણ ઘટાડો। જ્યારે આજરોજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 કિલો 2,42,520 માં જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે મિત્રો શેર બજાર અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોના અને ચાંદીની પસંદગી કરી રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો વર્ષ 2025 દરમિયાન ચાંદીની કિંમતોમાં રોકાણકારોને સૌથી વધારે મોટું પ્રોફિટ મળ્યું હતું, જેને ધ્યાનમાં લઈને હાલ અત્યારે 2026 દરમિયાન શેર બજારના રોકાણકારો જે છે એ શેર બજાર છોડી અને સોના ચાંદીની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા છે। અને હાલ વાત કરીએ તો મિત્રો હવે દિવસે ને દિવસે સોના ચાંદીના ઘરેણાં સસ્તા થતા જોવા મળી રહ્યા છે। તો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો આના કારણે સિલ્વર અને ગોલ્ડ ETF ની કિંમતોમાં અત્યારે મોટા ફેરફાર થયા છે અને સ્થિતિને જોતા વાત કરીએ તો મિત્રો SEBI અને ETF માટે નવા નિયમોનો પણ પ્રસ્તાવ સામે આવી રહ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં પણ હજુ ફેરફાર જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। ખાસ કરીને કોમોડિટી બજાર અનુસાર સોના ચાંદી જે છે એ માર્કેટમાં સતત ક્રેશ થઈ રહ્યા છે અને સોનું જેની ચમક સતત વધી રહી હતી એ સોનું સસ્તું થઈ રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો જાણકારો જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં હજુ પણ ચાંદી જે છે એ માર્કેટમાં ઘટીને 2 લાખ સુધી પહોંચે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધઘટ ચાલુ છે અને આ વર્ષની શરૂઆતમાં બંને કિંમતી ધાતુઓ ખૂબ જ ઝડપથી વધી ગઈ હતી, પરંતુ નવા રેકોર્ડ બનાવ્યા બાદ હવે અચાનકથી સોના ચાંદીની કિંમતો તૂટતી જોવા મળી રહી છે। ત્યારથી તેમના ભાવ હાલ અત્યાર સુધી સતત ઘટતા જોવા મળી રહ્યા છે અને આ કારોબારના ચોથા અઠવાડિયા દરમિયાન પણ સોનાની કિંમતો ઘટી રહી છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને જાણકારો જણાવી રહ્યા છે કે હજુ પણ આગામી દિવસોમાં ચાંદી જે છે એ માર્કેટમાં ઘટીને 2 લાખની સપાટીએ પહોંચે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો આ વર્ષે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ઇતિહાસમાં પહેલીવાર ચાંદીની કિંમતોએ 4 લાખની સપાટી
સપાટી વટાવી દીધી હતી અને ત્યારબાદ ચાંદીની કિંમતોમાં પણ મોટો ઘટાડો થયા બાદ હાલ અત્યારે ચાંદી સતત ઘટી રહી છે. એમ કહી શકાય કે ચાંદીએ 4 લાખની સપાટી વટાવી દીધી હતી ને રોકાણકારો જે છે એ સૌથી વધારે પોતાના પ્રોફિટ માટે સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા હતા. અને ચાંદીની જેમ સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં પણ ઘટાડાનો ટ્રેન્ડ સામે આવી રહ્યો છે. તો ખાસ કરીને સોના અને ચાંદીની કિંમતોમાં વધારો થવાના પરિબળોની પણ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોને શેના આધારે સૌથી વધારે અસર થતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે, જેની ચર્ચા કરીએ તો જ્યારે શેર બજારમાં તેજી મંદીનો માહોલ જોવા મળે અથવા તો વાત કરીએ તો મિત્રો જ્યારે યુએસ ડોલરમાં મજબૂતાઈ અથવા તો તેજી બાદ મંદી જોવા મળે ત્યારે પણ સોનાની કિંમતોમાં સૌથી વધારે અસર થતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે. ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલે તેવી સંભાવનાઓ. જી હા મિત્રો, વાત કરીએ તો હજુ પણ આગામી સમયગાળા દરમિયાન ચાંદી ઘટશે અને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2 લાખની સપાટીએ ટ્રેડ થતો જોવા મળે તેવી હાલ સંભાવનાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીના ખરીદદારો જે છે એ દિવસે ને દિવસે ચાંદીને સલામત સ્વર્ગ તરીકે માની રહ્યા છે અને લોકો ચાંદીની પણ સૌથી વધારે મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે, કારણ કે ચાંદીની માંગ અત્યારે ખૂબ જ વધી રહી છે. જેમ કે સોલાર પેનલ બનાવવામાં, ઈવી બાઇક બનાવવામાં અથવા તો અલગ અલગ અનેક ઔદ્યોગિકો ઉપકરણો બનાવવામાં ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે, જેના કારણે આગામી સમયગાળા દરમિયાન લોકો ચાંદી મોંઘી થવાની રાહ જોઈ રહ્યા છે. તેના બદલામાં હાલ અત્યારે ચાંદીની કિંમતોમાં દિવસે ને દિવસે ઘટાડો સામે આવી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર તેજી અથવા તો મંદીનો માહોલ જોવા મળે ત્યારે ચાંદીની કિંમતોમાં વધારો ઘટાડો થતો જોવા મળતો હોય છે. તો ખાસ કરીને આજરોજ થોડાક દિવસોથી સોના ચાંદીની કિંમતોમાં રેકોર્ડ બ્રેક ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સોનું માર્કેટમાં દિવસે ને દિવસે સસ્તું થઈ રહ્યું છે. તો હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો જોવા મળી શકે છે, જેની સંપૂર્ણ માહિતી આપણે એનાલિસિસ કરી અને રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહીશું. તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીની માહિતી મેળવીશું.